આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે પેટ અને સીટી તેમજ પેક્ટ સીટી સહિતની અદ્યતન ન્યુક્લિયર મેડિસિન સાધનોનું લોકાર્પણ કર્યું અને રાજ્યની 4 હોસ્પિટલ્સ સામે પીએમ આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગેરરીતિ આચરવા બદલ કાર્યવાહી મામલે મંત્રીએ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગરીબોની યોજનાનો ખોટો લાભ લેનારને બક્ષવામાં નહીં આવે। તપાસમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી હતી, જેના પગલે 2 હોસ્પિટલની માન્યતા રદ કરી દેવાઈ છે અને અન્ય 2ને નોટિસ ફટકારાઈ છે। ક્યાંક ક્યાંક પોતાના સ્વાર્થ માટે આ યોજનાનો અગાઉ પણ હોસ્પિટલો પકડાણી હતી ને જે યોજનાનો ખોટો લાભ લઈને જે પાપ કરી રહ્યા હતા એવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો છે, પરંતુ એ પણ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી। ત્યારે કાલે 4 હોસ્પિટલની ફરિયાદ અમારા પાસે આવી હતી। સાંજના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી અમારા હેલ્થ વિભાગના સચિવ અને હેલ્થ વિભાગના કમિશનરે આમના પર કાર્યવાહી માટે તપાસ કરી। એમાં 2 હોસ્પિટલ એવી હતી કે જ્યાં એક્સપાયરી ડેટની દવાઓ મળી છે, દર્દીઓના કેર માટેના જે નિયમો હોવા જોઈએ, એમબીબીએસ ડોક્ટર તક ત્યાં ન હતા।